ગુજરાત રાજ્યના જૂનાગઢ સહિત વિવિધ જિલ્લાઓમાં અપરિણિત તેમજ છૂટાછેડા લીધેલા અને પોતાના માટે યોગ્ય જીવનસાથીની શોધ કરી રહેલા નિર્દોષ યુવાનોને નિશાન બનાવતી એક આંતરરાજ્ય લૂંટેરી દુલ્હન અને લેભાગુ દલાલોની સંગઠિત ટોળકી સક્રિય થઈ હોવાની વિગતો સામે આવી છે. લગ્ન જેવા પવિત્ર બંધનને હથિયાર બનાવીને આ ગેંગ દ્વારા લગ્ન ઉત્સુક યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનું મોટું આંતરરાજ્ય નેટવર્ક ચાલી રહ્યું છે. દલાલો મારફતે ગુજરાત તેમજ અન્ય રાજ્યોની યુવતીઓ સાથે યુવકોના લગ્ન કરાવી આપવામાં આવે છે અને ત્યારબાદ મોટી રકમો પડાવીને યુવતીઓ ટૂંક સમયમાં જ પલાયન થઈ જાય છે અથવા તો ઝઘડા કરીને કાયમ માટે પોતાના માવતરે જતી રહે છે. આ મામલે છેતરાયેલા પીડિત યુવાનો દ્વારા પોલીસ સમક્ષ લેખિત રજૂઆત કરવા છતાં સ્થાનિક કક્ષાએ કોઈ પ્રકારની કાયદેસરની એફઆઈઆર દાખલ ન થતા ભોગ બનનારા યુવાનો ભારે ચિંતામાં મુકાયા છે. અંતે ન્યાયની આશા સાથે આ મામલે રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી અને મુખ્યમંત્રીને પત્ર લખીને આ ટોળકી વિરુદ્ધ માનવ તસ્કરી સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.